જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણી પાસે ટૂંકનોંધમાં બીજો ક્રમ આવી ગયો છે। ટૂંકનોંધ લખો ગરીબીની રેખા અથવા તો ગરીબી રેખા। આપણે અગાઉના લેક્ચરમાં એક ટૂંકનોંધ જોઈ હતી, જનધન યોજના। આ લેક્ચરમાં આપણે ફરી પાછી એક ટૂંકનોંધ જોવાના છીએ, જે ખાસ તમને 3 માર્ક માટે પૂછી શકે। ગરીબી રેખા ઉપર ટૂંકનોંધ લખો। તો વિદ્યાર્થીઓ, આ ટૂંકનોંધ પણ સરળ છે અને આપણે વધારે સરળ બનાવવા ખાતર એને પોઈન્ટ વાઇઝ જે છે એ જોતા જશું અને સમજતા પણ જશું। તો આ ટૂંકનોંધમાં જ્યારે આપણે પહેલો પોઈન્ટ લેશું તો આપણને ગરીબી રેખાનો અર્થ ખબર હોવી જોઈએ કે ભાઈ ગરીબી રેખા જે છે એ શું છે। તો જીવનની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા માટે નક્કી થયેલી આવક અને ખર્ચની ન્યૂનતમ સપાટીને ગરીબી રેખા કહે છે। તો આને આપણે ઇન્વર્ટેડ કોમામાં વ્યાખ્યા તરીકે બાંધી શકીએ અને મહત્વના મુદ્દા છે કે લઘુત્તમ જરૂરિયાતને સંતોષવા। પ્રશ્ન એ થાય લઘુત્તમ જરૂરિયાત કઈ? રોજિંદી જરૂરિયાત, સામાન્ય જરૂરિયાત, ખોરાક, કપડાં, દૂધ, ફળ, શાકભાજી, આ બધી લઘુત્તમ જરૂરિયાત છે, પાયાની જરૂરિયાત છે, રોજિંદી જરૂરિયાત છે। તો એ સંતોષવા માટે નક્કી થયેલી આવક અને ખર્ચની ન્યૂનતમ સપાટી, લઘુત્તમ સપાટી, ઓછામાં ઓછી સપાટીને ગરીબી રેખા કહેવાય। હવે સપોઝ એક ઉદાહરણ તરીકે લઈએ કે ભાઈ મારે આ લઘુત્તમ જરૂરિયાતને સંતોષવા માટે પ્રતિ માસ ₹5000ની જરૂર છે। તો આ 5000 જે છે એ મારી ગરીબીની રેખા થઈ। હવે જો મારી આવક ₹5000 કરતા વધારે હશે તો હું ગરીબી રેખા કરતા ઉપર છું, જેને કહેવામાં આવશે APL, એબો પોવર્ટી લાઈન। અને જો મારી આવક ₹5000 કરતા ઓછી થઈ જાય છે તો હું ગરીબી રેખા કરતા નીચે છું, BPL, બિલો પોવર્ટી લાઈન। તો હવે આપણે આ રેખા તો ખબર પડી ગઈ ગરીબીની કે ભાઈ આપણી જરૂરિયાત સંતોષાઈ જાય એટલે આપણે ગરીબી રેખા કરતા ઉપર છીએ, એટલે કે APLમાં છીએ, એબો પોવર્ટી લાઈનમાં છીએ। તો હવે આપણે એ જોવાનું છે કે ભાઈ દરેક લોકો જે છે એ ગરીબી રેખા કરતા હેઠળ છે કે ગરીબી રેખા કરતા ઉપર જીવે છે। બીજું, અલગ અલગ સમિતિએ અલગ અલગ વર્ષ દરમિયાન આના માપદંડ નક્કી કર્યા હતા કે ભાઈ ગરીબીની રેખા જે છે આજે 5000 વ્યક્તિ કમાતી હોય વર્તમાન સમયમાં તો એ ગરીબી રેખા કરતા હેઠે જીવે છે। પણ જ્યારે 1950-51માં સમયગાળો જે છે આજથી 60-70 વર્ષ પહેલાનો હતો તો ત્યારે 5000નું મૂલ્ય ખૂબ જ વધારે હતું। તો ત્યારે જેની પાસે 5000 હોય એ વ્યક્તિ ધનિક કહેવાતો, ગરીબી રેખા કરતા ઉપર હતો। તો આવા વખતો વખત સમયાંતરે ફેરફાર આવતા જાય છે, માપદંડ બદલાતા જાય છે। તો ક્રમશઃ આપણે જે છે એ માપદંડ જોતા જશું, કોણે આપ્યા છે ને કઈ રીતે આપ્યા છે। તો પ્રથમ માપદંડ જે છે એ શરૂઆતના તબક્કામાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, આ સંસ્થા છે જેણે સર્વપ્રથમ એક માપદંડ આપેલું હતું ગરીબી માટેનું કે વ્યક્તિ ગરીબીની રેખા કરતા ઉપર જીવે છે કે ગરીબી રેખા કરતા નીચે જીવે છે। તો એ માપદંડ શું હતું એને આપણે સમજીએ। તો એને બે વિસ્તાર ફાળવ્યા, ગ્રામ્ય વિસ્તારના લોકો
અને શહેરી વિસ્તારના લોકો. ગ્રામ્ય વિસ્તારના જે કોઈ પણ લોકો છે એને પ્રતિદિન 2400 કેલરી ઉર્જા મળે તેટલો ખોરાક મળી રહેતો હોવો જોઈએ અને શહેરી વિસ્તારના જે લોકો છે એને પ્રતિદિન 2100 કેલરી ઉર્જા મળી રહે એટલો ખોરાક મળી રહે તો એ લોકો ગરીબી રેખા કરતા ઉપર જીવન પસાર કરે છે. તો આ જ પ્રશ્ન તમને મહત્વનો વિકલ્પ તરીકે પૂછાય કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કેટલી કેલરી ઉર્જા પ્રતિદિન નક્કી કરેલી છે? 2400 કેલરી. ખાસ યાદ રાખજો, આંકડા મિક્સઅપ ન થઈ જાય. ગ્રામ્ય વિસ્તાર વધારે આવશે એનું કારણ છે કે ત્યાંના લોકોને શારીરિક શ્રમ વધારે હોય છે, તેથી એને ખોરાકમાંથી મળતી ઉર્જા પણ વધારે હોવી જોઈએ. શહેરી વિસ્તારના લોકોને માનસિક શ્રમ વધારે હોય છે, એટલે ત્યાં એને કેલરી ઉર્જા જે મળે છે એ પ્રતિદિન 2100 કેલરીની મળી રહેતી હોવી જોઈએ. જો આટલો ખોરાક એને પ્રાપ્ત થાય તો એ વ્યક્તિઓ ગરીબીની રેખા કરતા ઉપર જીવે છે, એટલે કે એપીએલ પાર્ટમાં આવશે. અને આના કરતાં જો એને ઓછો ખોરાક રોજ મળતો હોય તો એ વ્યક્તિઓ જે છે એ બીપીએલ ગણાશે, બિલો પોવર્ટી લાઈન, ગરીબી રેખા કરતા હેઠે જીવે છે અથવા તેની હેઠળ જે છે આ કાર્યક્રમ પસાર કરે છે. હવે એવી જ રીતે જે છે એ ભારતમાં આપણા દાંડેકર અને રથ સમિતિ એક જે છે એને પણ માપદંડ આપેલું હતું. તો સેકન્ડ માપદંડ જે છે એ આપેલું છે દાંડેકર અને રથ સમિતિ. આ માપદંડ જે છે એને 1960-61ના વર્ષમાં આપેલું હતું. આપણે વર્ષની નોંધ કરશું 1960-61. તો દાંડેકર અને રથ સમિતિએ પણ માપદંડ આપેલા હતા અને એ માપદંડ જે છે એ પણ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે જોવા મળે છે. તો એના માપદંડની આપણે ચર્ચા કરીએ. પેલો પાર્ટ પાછો આપણે લેશું ગ્રામ્ય વિસ્તાર માટેનો. બીજો પાર્ટ જે છે એ શહેરી વિસ્તાર માટેનો. ગ્રામ્ય વિસ્તાર માટે જે છે એ પ્રતિદિન 22.5 અને શહેરી વિસ્તાર માટે જે છે એ પ્રતિ માસ 22.5 રૂપિયાનો ખર્ચ. તો જ્યારે વ્યક્તિ પ્રાથમિક જરૂરિયાત પાછળ દર મહિને 15 રૂપિયાનો ખર્ચ, આ ખાસ આટલો ઓછો ખર્ચ એટલે છે કે આપણી પાસે સમયગાળો જે છે 1960-61નો છે, એટલા માટે આ ખર્ચનું ધોરણ નીચું હશે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ખોરાક પાછળ જે છે એ 15 રૂપિયાનો ખર્ચ પ્રતિ માસ કરી શકે છે તો એ ગરીબી રેખા કરતા ઉપર છે. શહેરી વિસ્તાર માટે એ ખર્ચ નક્કી કરવામાં આવેલો છે 22.5 રૂપિયા જે છે એ ખર્ચ નક્કી થયો છે. ખાસ યાદ રાખજો, આ માપદંડ જે આપ્યું છે એ દાંડેકર અને રથ સમિતિએ વર્ષ 1960-61માં આપેલું હતું. હવે 1969માં સમયાંતરમાં જે માપદંડ આપેલું હતું ભારતીય આયોજન પંચ, આને જે માપદંડ આપ્યું હતું એ આપેલું છે વર્ષ 1969માં. તો આપણી એક સમિતિ છે આયોજન પંચ, જે ભારત સરકારે રચેલી છે. આ આયોજન પંચ જે છે સામાન્ય રીતે પંચવર્ષીય યોજનાઓનું ઘડતર કરતી હોય છે, એટલે કે દર 5 વર્ષે ભારત માટે જે છે આગળના લક્ષ્યાંકો નિર્ધારિત કરે છે.
તો એણે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માં પ્રતિમાસ સરેરાશ ખર્ચ ₹20 નિર્ધારિત કર્યો હતો. એટલે કે વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારની હોય કે શહેરી વિસ્તારની, એનો સરેરાશ ખર્ચ જે છે પાયાની જરૂરિયાત પાછળનો એ ₹20 નક્કી કરવામાં આવ્યો હતો કે ખોરાક પાછળ વ્યક્તિ જે છે એ ઓછામાં ઓછો સરેરાશ ₹20નો ખર્ચ જે છે એ કરી શકતી હોય તો એ ગરીબી રેખાથી ઉપર જે છે એ પોતાનું જે છે જીવન નિર્વાહ પસાર કરે છે. આ ખર્ચ જો ₹20થી નીચે આવતો હોય તો એનો સમાવેશ BPLમાં કરવામાં આવતો હતો, બિલો પોવર્ટી લાઇન તરીકે એ વ્યક્તિનો સમાવેશ થતો હતો. ત્યાર પછી 1973-74માં પ્રોફેસર લાકડાવાલાની સમિતિએ રચના કરી હતી. તો એમને વર્ષ જે છે 1973-74 એમાં એને માપદંડ જે છે આપેલું હતું કે જેમાં પાછા એને 2 માપદંડ લીધેલા હતા. ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર. તો ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જે છે એ પ્રતિમાસ ₹49નું માપદંડ સૂચવ્યું હતું અને શહેરી વિસ્તારના લોકો માટે પ્રતિમાસ એટલે કે દર મહિને જે છે ₹57 લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા પાછળનો ખર્ચ જે છે એ નક્કી કરેલો હતો. આ માપદંડ ખાસ યાદ રાખજો. 1973-74માં લાકડાવાલા સમિતિએ ગરીબી રેખાને નિર્ધારિત કરવા માટે માપદંડ સૂચવેલું હતું. તો અહીંયા અલગ અલગ સમિતિએ અલગ અલગ વર્ષોમાં જે છે એના માપદંડ આપ્યા કે ભાઈ વ્યક્તિએ પોતાની લઘુત્તમ જરૂરિયાતોને સંતોષવા માટે કઈ રીતે ખર્ચ કરવો અને કઈ રીતે આવક મેળવવી એનું ન્યૂનતમ માપદંડ જે છે એ નક્કી કરવામાં આવેલું હતું. પરંતુ આ બધાની સાથે સાથે વૈશ્વિક લેવલે પણ એટલે કે આંતરરાષ્ટ્રીય ધોરણે પણ કેટલાક માપદંડ નક્કી કરેલા હતા, જેનું ફિગર જે છે આપણે જોશું અહીંયા. ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ તો આપણે આ મુદ્દાઓ જે જોયા હતા ગરીબી માટેના કે એનું ગરીબી રેખા નિર્ધારિત કરવામાં, એ ભારત માટેના જે છે મુદ્દાઓ ચર્ચેલા હતા. વિદ્યાર્થીઓ, તમને 2 માર્કમાં અલગથી પૂછી શકે ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ જે છે એ સમજાવો. તો આ ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? વિશ્વ બેંક દ્વારા જે છે એ માપદંડ આપવામાં આવે છે. જુદા જુદા સમયગાળામાં વિશ્વ બેંક જે છે એ આ માપદંડ જે છે નક્કી કરતી હોય છે અને એણે 2005માં વર્ષ 2005માં માથાદીઠ આવક, વ્યક્તિની જે માથાદીઠ આવક જે છે એ નિર્ધારિત કરેલી હતી $1.25. એટલે કે જો કોઈ પણ વ્યક્તિ જે છે એની માથાદીઠ આવક જે છે એ $1.25 હોય
તો એ વ્યક્તિ ગરીબી રેખા કરતા ઉપર જીવે છે એમ કહી શકાય. અને આ જે છે માથાદીઠ આવક 2015ના વર્ષમાં 1.90 ડોલર નક્કી કરવામાં આવી હતી કે જો કોઈ પણ વ્યક્તિની આવક જે છે એ 1.25 ડોલર હોય 2005ના વર્ષમાં, તો એ ગરીબી રેખા કરતા ઉપર છે, પોતાનું જીવન પસાર કરે છે. અને વર્ષ 2015માં આ માથાદીઠ આવકનું ભારણ વધારી 1.90 ડોલર એટલે કે 2 ડોલરથી નજીક કરવામાં આવેલું હતું. તો આ સમગ્ર મુદ્દાઓ જે છે એ ગરીબી રેખાને નિર્ધારિત કરતા મુદ્દાઓ છે. એક વખત નોટબુકમાં સારી રીતે લખી અને ખાસ આ મુદ્દાઓને તૈયાર કરવા. સર્વપ્રથમ તમને ટૂંકનોંધમાં વ્યાખ્યા આપેલી છે ગરીબી રેખા કોને કહેશે, અને ત્યાર પછી અલગ અલગ સંસ્થાઓએ અલગ અલગ વર્ષમાં જે માપદંડ આપ્યા છે અને આંતરરાષ્ટ્રીય ધોરણે જે માપદંડ આપેલું છે એની આપણે ચર્ચા કરેલી છે. હવે પછીના લેક્ચરમાં આપણે નવા યુનિટની ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.